હકીકત આ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે? તો જે રીતે તમે જણાવ્યું કે એક મેકવારીનો રિપોર્ટ અને આઈઆરસીટીસીમાં એક રિએક્શન જોઈ રહ્યા છીએ, સૌથી પહેલાં જાણીએ કે એમને શું રેટિંગ આપ્યા છે. તો આઉટ પરફોર્મનું રેટિંગ આપ્યું છે. ટાર્ગેટની વાત કરીએ તો કંપની પર 900ના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. સાથે એમણે જણાવ્યું છે કે કેટરિંગ અને ટિકિટિંગમાં કંપનીનો એક ઇજારો છે, અહીંયાથી આપણે એક ગણી શકીએ. અને કંપની પાસે અગર જોઈએ તો 30%ના ફ્રી કેશ ફ્લો માર્જિન્સ પણ આપણને રહેતા દેખાડી રહ્યા છે. આરઓઈ અને આરઓઆઈસીના ફ્રન્ટ પર જોઈએ તો એ પણ 30%થી વધુ છે. સાથે જ આઈઆરસીટીસી પાસે કેશની સ્થિતિ પણ ઘણી સારી છે, એક પોઝિટિવ ફેક્ટર છે. અને ભારતીય રેલવેની અગર વાત કરીએ તો અહીંયા જે ખાસ કરીને મહત્વાકાંક્ષાથી આધુનિકરણને પગલે એક સ્ટોક બમણો થતો પણ આપણને દેખાઈ શકે છે. તો ઓવરઓલ એક રિપોર્ટ જે કંપની માટે બ્રોકરેજ તરફથી આવતો આપણને દેખાઈ રહ્યો છે આઈઆરસીટીસી પર, તો એને લીધે એક મેકવારીના રિપોર્ટને કારણે એક રિએક્શન જોઈ રહ્યા છીએ. જી ચારની આભાર માહિતી શેર કરવા માટે. તો જુઓ, આજના દિવસમાં એક સારી એવી તેજી અહીંયા આજના દિવસે આપણને આવતી જોવા મળી હતી અને ઓલમોસ્ટ 800ના લેવલ આઈઆરસીટીસીએ ટેસ્ટ કર્યા, પરંતુ ત્યાંથી અત્યારે થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. કિરણજી, અહીંયા જુઓ, આઈઆરસીટીસી છેલ્લા ઘણા સમયથી નીચેમાં તમને સપોર્ટ જાળવતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને આજના દિવસે એક બાઉન્સ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ નથી થઈ શક્યો. 800ના એક લેવલ પાર કરવાનો પ્રયાસ કર્યો તો આજના દિવસે વોલ્યુમ પણ સારા છે. લાગે છે અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ કે હજી પણ તમને આની અંદર થોડી વેચવાલી આવવાની જ શક્યતા છે? તો આઈઆરસીટીસીની આપણે વાત કરીએ તો એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ આગળ અટેમ્પ્ટ થયું હતું બ્રેકઆઉટનું, પણ કશે ને કશે 800 ઉપર ટકી નથી શક્યો સ્ટોક. તો એક કોશિયસનેસ આપણે જરૂરથી જોવી જોઈએ. પરંતુ વીકલી ચાર્ટ તમે જોશો તો 770 780 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. હવે આજના પણ જે બોટમ બન્યા છે સપોર્ટની આજુબાજુ જ બન્યા છે. સાથે સાથે મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરે છે, પરંતુ કશે ને કશે મોમેન્ટમ ઇન્ડિકેટરમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને બતાવે છે. તો એક નાના સ્ટોપલોસ સાથે અહીંયા બાય અટેમ્પ્ટ કરી શકાય છે. તો 760નો એક સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખીને બાય કરો. ઇમિડિયેટ લેવલ ઉપર 820નો ટાર્ગેટ છે, જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે. જેવું 820નું લેવલ ક્રોસ થશે તો 860 સુધીના ટાર્ગેટ પણ આવી શકે છે. તો રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી મારા હિસાબથી લોંગ કરીને જવું જોઈએ.